હડીયા તું હડીયા કોઈ મારા પાછળ મારા પાછળ ગાડી પાછળ આવતી હા એમનામાં છે જ બધા કુમારના જ છે કરી દેજો હા હું આપી દે હા એનો આધાર કાર્ડ મોકલી દે એલસી તો જમણ દાખલા મારી સાથે કાર્યક્રમમાં છો પ્રવાસમાં પાંચમી ફોન કરજો એટલે પાંચમી बोलो भारत माता की भारत माता की वंदे वंदे लाइव लोकेशन भारत माता की पब्लिक को लेजे પછી પાછળ कार में जो है ना ब्लैक राहुल बना અહીંયા ઉભો રહી હાલો અહીંયા સો જમીલા ઘરે પિંચર આપણા બોલે ને બધા કોઈ આવાજ અહીંયા બોલાય લે પાણી બાટલો ભર બહુ કરીશ ને બોલાવ બેગ નાની બાટી કેમેરો તો હા કઈ નહીં ચલો તમને ખબર હેલો ભાઈને બોલાવે આપણે પ્રચાર આજે ગાંધીપુર કારેલી તાલુકા પંચાયતના ગંગારા મુકામે આપણા સાંસદ શ્રી અને આપણા જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રી પટાડિયા સાથે આપણે આ મિટિંગની શરૂઆત કરીએ. સ્વાગત પ્રવચન માટે હું મોહનભાઈને વિનંતી કરું. 23 બારડોલી લોકસભાની ચૂંટણી અંતર્ગત
બારડોલી વિધાનસભાની પલસાણા તાલુકાની કારેલી તાલુકા પંચાયતની આજની મિટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત 23 બારડોલી લોકસભાના આપણા સાંસદ શ્રી અને હાલના ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, આપણા સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, બારડોલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક સાહેબ, બારડોલી વિધાનસભાના સંયોજક શ્રી ભાવેશભાઈ પટેલ, સહસંયોજક શ્રી રાકેશભાઈ ગાંધી, કમલેશભાઈ પટેલ, સુરત જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, આ લોકસભાના રૂટના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ દેવદરા, પલસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન તળાવિયા, વિશાખાબેન રાઠોડ, ગામના સરપંચ શ્રી બેન, તેમજ મારા સાથી મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ મેઘાત, સૌનું હું કારેલી તાલુકા પંચાયત વતી સૌને હું આવકારું છું અને સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. આભાર મોહનભાઈ. સ્વાગત પ્રવચન બાદ આપણે મહેમાનોનું ફૂલથી સ્વાગત કરીશું. સૌપ્રથમ આપણે બારડોલી લોકસભાના ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરવા માટે હું સુનિલભાઈ ભીખુભાઈ પટેલ પ્રમુખ શ્રી નૂતન બગાયત, મુકેશભાઈ મગનભાઈ પટેલ પ્રમુખ શ્રી પલસાણા દૂધ મંત્રીને વિનંતી કરું છું. સરપંચ શ્રી ગંગારના કારેલી શ્રી કશિશબેનને વિનંતી કરીશ કે આપણા ઉમેદવારશ્રીનું સ્વાગત કરો. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબનું સ્વાગત કરવા માટે હું રવિભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ, સુમનભાઈ પટેલ જેતપુરને વિનંતી કરું છું. સુમનભાઈ નથી. આપણા વિધાનસભા વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય એવા શ્રી ઈશુભાઈ પરમાર સાહેબનું સ્વાગત કરવા માટે હું મનીષભાઈ પટેલ તાલુકા સંગઠનના મહામંત્રી અને હનુભાઈ જોગરાને વિનંતી કરીશ. જિલ્લા પંચાયતના પ્રથમ નાગરિક એવા શ્રી ભાવિનીબેનનું સ્વાગત કરવા માટે હું કશિશબેનને વિનંતી કરીશ. હેલો, બોલો ને પંકજભાઈ, તમે ફોન કરો મને જો એટલા વાગે કેટલા 9 સાડા 9 નીકળતો તો વાંધો નહીં. હવે ફૂલથી સ્વાગત બાદ આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબને વિનંતી કરી અને માર્ગદર્શન આપો. આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે આપણે સૌ અહીં કારેલી શક્તિ કેન્દ્ર ખાતે એકત્ર થયા છે ત્યારે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા વર્તમાન લોકપ્રિય સાંસદ અને સતત ત્રીજી ટર્મના ઉમેદવાર એવા આપણા સાંસદ આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, આપણા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ એવા ભાઈ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જિલ્લાના સંગઠનના મહામંત્રી જીગરભાઈ નાયક, જિલ્લા પંચાયત સુરતના પ્રમુખ બેન ભાવિનીબેન પટેલ,
સંગઠનના ઉપપ્રમુખ ભાઈ અશોકભાઈ રાઠોડ, સંગઠનના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, બારડોલી વિધાનસભાના સંયોજક એવા ભાઈ ભાવેશભાઈ પટેલ, રાકેશભાઈ ગાંધી, કમલેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બેન ભાવનાબેન, તમામ મંચસ્થ મહાનુભાવો અને આ કારેલી તાલુકા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, મોરચાના સૌ હોદ્દેદારશ્રીઓ, સમાજના સૌ આગેવાનશ્રીઓ અને ઉપસ્થિત સર્વે, આ ચૂંટણી એક એવી ચૂંટણી છે કે સતત ત્રીજી વાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ફરીથી ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે અને માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આપણા ભારત દેશની ચૂંટણી ઉપર છે. ત્યારે મારે વિશેષ વાતો કરવી નથી, પરંતુ 2014ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણી હોય, એ ભારતીય જનતા પાર્ટીએ જે કોઈક વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂર્ણ કર્યા છે અને તેના લીધે જ જે 2014ની ચૂંટણીમાં આપણે 282 બેઠકે જીત્યા હતા, એ 5 વર્ષ પછી ભારતના ઇતિહાસમાં કોઈ વાર એવું બન્યું નથી કે જેણે કેન્દ્રમાં 5 વર્ષ સત્તા સંભાળી હોય અને પછી બેઠકમાં વધારો કરીને ફરીવાર સત્તામાં આવે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એવું બન્યું છે કે ભાઈ 2014માં 282 બેઠક, તો 2019માં 303 બેઠક અને અત્યારે સૌ કોઈ કહે છે કે અબકી બાર 400 પાર. અને આ પ્રમાણેનો જ્યારે માહોલ છે ત્યારે આપણે આ બેઠક 2014માં આપણે 1.25 લાખ મતે જીતી હતી, 2019માં આ બેઠક આપણે 2.25 લાખ મતે જીતી હતી. પરંતુ આ વખતે આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબનું આપણને સૌને એક સૂચન છે કે ગુજરાતની 26 બેઠકો એ આપણે 5 લાખથી વધુ મતે જીતીએ અને એ શક્ય પણ છે. એનું કારણ છે કે 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ, 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ, ત્યારે એક લોકસભામાં 7 વિધાનસભાઓ આવતી હોય છે. ત્યારે પાછળની 2 ચૂંટણીઓમાં એ 7 પૈકી આપણા 4 ધારાસભ્યો હતા. હવે અત્યારની વાત કરીએ 2024ની ચૂંટણીમાં, તો ગયા વર્ષે જે 2022ની જે ચૂંટણીઓ થઈ એ ચૂંટણીમાં આપણે 23 બારડોલી લોકસભામાં 7 વિધાનસભા આપણે જીત્યા છે, એટલે 7 ધારાસભ્યો આપણા છે. એટલે એ બધી જ બેઠકો પરથી આપણને ખૂબ સારા પ્રમાણમાં લીડ મળવાની છે અને આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીનું જે સ્વપ્ન છે અને આપણને જે આહવાન કર્યું છે 5 લાખ મતથી જીતવાનું, એ ચોક્કસ આપણે એ લીડને પાર કરવાના છે. ત્યારે આપ સૌને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે તમારે સૌએ તમામ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ મેં અગાઉ કહ્યું તેમ કે જે વચનો આપ્યા હતા, જે કહ્યું હતું તે કરીને બતાવ્યું છે. ત્યારે આપણો મતદાર મતદાન મથક સુધી જાય એટલે ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ જ હું આપ સર્વને વિનમ્ર વિનંતી કરું છું. વિશેષ વાતો ન કરતા આપણા જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી અને આપણા લોકપ્રિય ઉમેદવાર પર આપણી વચ્ચે છે, ત્યારે હું મારી વાણીને વિરામ આપી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર ઈશ્વરભાઈ સાહેબ. હવે હું આગળ આપણા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડને વિનંતી કરું છું. સૌને નમસ્કાર. પલસાણા તાલુકાના કારેલી ગામે આપણી વચ્ચે બારડોલી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવાજી સતત ત્રીજી ટર્મ માટે એમની પસંદગી થઈ છે.
તેઓ આજે અહીં અમારા ધારાસભ્યશ્રીએ કહ્યું એમ અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવાજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમારજી, જિલ્લા પંચાયત પ્રમુખ બેન ભાવિનીબેન, સુરત જિલ્લા સંગઠન મહામંત્રી જીગરભાઈ નાયક, સંયોજક શ્રી ભાઈ ભાવેશભાઈ, ભાઈ અશોકભાઈ રાઠોડ, ગામના સરપંચ બેન શ્રી, અમારા બંને મહામંત્રી ધર્મેન્દ્રસિંહ, મોહનભાઈ, મંચસ્થ તાલુકા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, સરપંચો, ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવતા કારેલી ગામના સર્વ આગેવાનશ્રીઓ, फिर से एक बार मोदी सरकार, बार बार मोदी सरकार। છેલ્લા 10 વર્ષોની વાત કરીએ તો એક દિવસ એવો નથી ગયો કે નરેન્દ્ર મોદી સાહેબ વિશે તમારી પાસે માહિતી નહીં હોય। સતત કામ કરતા રહેવું એ એમનો સ્વભાવ છે। 24 કલાકમાંથી આ દેશ માટે 16 થી 18 કલાક કામ કરનારા આપણા વૈશ્વિક નેતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ ચૂંટણી છે 2024। તમારો એક મત એ ત્રીજી વખતના વડાપ્રધાન બનવા માટે ઉપયોગી નીવડવાનો છે। ત્યારે સરકારે જે કરવાનું છે, જે કરવા યોગ્ય હતું એ તમામ કામો કર્યા છે। તમે કલ્પના નહીં કરી શકો એટલો આમાંથી મારી દ્રષ્ટિએ અહીંયા બેઠેલા લોકોમાંથી 50% જેટલા લોકો એના લાભાર્થી હશે। આ ગામની અંદર ઓછામાં ઓછા 200 થી 250 આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી હશે। બેન સરપંચ બેનને ખબર હશે, વધારે છે, ખાલી 300 ગણીએ આપણે। આ 300 ગણીએ ને એટલે 301 કાર્ડ ઉપર, આયુષ્યમાન કાર્ડ ઉપર આપણને 10 લાખ રૂપિયા જેવીની માતબર સહાય મળે છે। કોઈ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવતા રોગોમાં કોઈ આપણે બીમાર પડીએ તો આપણને 10 લાખ સુધીની સહાય આપણને એમાંથી મળે છે, આપણું બિલ માફ થઈ જાય। આવા 300 કાર્ડ હું આશરે અત્યારે તો ગણું છું, એના ગુણ્યા તમે 10 લાખ રૂપિયા કરો તો 30 કરોડ રૂપિયા જેવું રિઝર્વ ફંડ આ કારોલીની જનતા માટે મોદી સાહેબે આપ્યું છે। આવું કહીએ તો જરાય ખોટું નહીં મળે। કલ્પના કરો, આપણી કાળજી લેવા માટે મોદી સાહેબે આવી તો કેટલી યોજનાઓ છે, મારે એ બધી યોજનાઓની વાતો નથી કરવી, પણ હજુ વધારે અસરકારક રીતે આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાન સૌ નાગરિકોની સુવિધા સુખાકારી માટે કામો કરવાના છે। ત્યારે તમારો એક મત રહી ન જાય એના માટે અમે તમને વિનંતી કરવા આવ્યા છે। કામો તો અગણિત થયા છે ને આવનારા દિવસોમાં એનાથી પણ વધુ સારું સુવિધાઓ આ દેશમાં ઊભી થવાની છે, અને એમાં કારેલીના ગ્રામજનો કોઈ પણ રીતે પાછળ રહી જવાના નથી, એ પણ અમે તમને ખાતરી આપીએ છીએ। ત્યારે આપણા ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવાજીને આપણે જંગી મતોથી કારેલી ગામની અંદર અગાઉની જે લીડ મળી છે એના કરતાં વધુ લીડોથી અને વધુ મતદાન કરીને આપણે જીતાડીએ એવી ફરીવાર હું આપ સૌને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું। આભાર। જય જય ગરવી ગુજરાત। આભાર ભરતભાઈ સાહેબ। હવે હું 23 બારડોલી લોકસભાના ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવાજીને વિનંતી કરું છું કે 2 શબ્દ કહો। ભારત માતા કી ભારત માતા કી 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી ફરીવાર પસંદગી બાદ બારડોલી વિધાનસભા અને પલસાણા તાલુકાના કારેલી શક્તિ કેન્દ્ર વિસ્તારના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓને મળવાની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત સેવા જિલ્લા ભાજપના આપણા પ્રમુખ શ્રી આદરણીય ભરતભાઈ રાઠોડજી, વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી એવા મુરબ્બી ઈશ્વરભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આજ વિસ્તારના એવા મુરબ્બી ભાવિનીબેન, મારા વિધાનસભાના સંયોજક એવા ભાઈ ભાવેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી જીગરભાઈ, તાલુકાના આપણા મહામંત્રી ભાઈ મોહનભાઈ, બીજા મહામંત્રી ધર્મેન્દ્રસિંહજી, આપણા આગેવાન નોટરી એવા આપણા અશોકભાઈ રાઠોડ, મંચસ્થ આપણા મારે વિધાનસભાના સહસંયોજક કમલેશભાઈ અને રાકેશભાઈ નથી ને હજી? હા હા